ભુજમાં આયકર વિભાગે કરદાતાઓને ટેક્સ ચૂકવવા શરૂ કરી ઝુંબેશ 15 એસોસિએશન તથા જથ્થાબંધ વેપારીઓને ફાયદા સમજાવાયા। ભુજના આયકર વિભાગ દ્વારા રાષ્ટ્રીય ઝુંબેશના ભાગરૂપે આઈટીપી, હોટેલ, મેડિકલ, જથ્થાબંધ વેપારી સહિત 15 જેટલા એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ચેમ્બર ઓફ કોમર્સ ઓફ કચ્છ, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટના પ્રમુખ અને સભ્યોની ઉપસ્થિતિમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં આયકર અધિકારી PM અગ્રવાલ, VJ મગનાનીએ ટેક્સ નિયમિત ભરવાના ફાયદાઓ સમજાવ્યા હતા અને વધુમાં વધુ કર ભરાય તેવી અપીલ પણ કરી હતી। આયકર અધિકારી અગ્રવાલે જણાવ્યું હતું કે દેશના વિકાસ માટે આયકર ભરવો જરૂરી છે। જો આયકર નિયમિત ભરવામાં આવે અને દરેક કરદાતા જો નિયમિત કર ભરે તો દેશનો વિકાસ પણ જેટ ગતિએ થાય કે 130 કરોડની વસ્તીમાંથી માત્ર 3 કરોડ જ ટેક્સ ચૂકવે છે, જેનાથી થાય છે એવું કે ટેક્સનો દર પણ વધે છે અને જે નિયમિત ટેક્સ ભરે છે તેના ઉપર ભારણ વધે છે, જેથી દરેક કરદાતાઓએ નિયમિત ટેક્સની ભરપાઈ કરવી જોઈએ। અમારા દેશની પબ્લિક પોપ્યુલેશન 130 કરોડ છે, એમાંથી 3 કરોડ જેવા માણસો ટેક્સ ભરે છે। એમાંથી પણ 1 થી 1.5 કરોડ માણસો વિના ટેક્સનું રિટર્ન ભરે છે, એટલે 1 થી 1.25 કરોડ માણસો ટેક્સ ભરતા હોય છે। એટલે અમારો હેતુ એ છે કે વધારેમાં વધારે માણસો ટેક્સ ભરે, જેનાથી બીજા ઉપર ભાર ઘટાડે। જે અગર માણસો સ્વેચ્છાથી ટેક્સ ભરવા માંડશે એનો ફાયદો શું થશે કે ટેક્સ રેટ નીચે આવશે અને જે ભરે છે એને ઇન્સેન્ટિવ મળશે। એટલે આજની તારીખમાં શું થઈ રહ્યું છે કે જે ટેક્સ ભરી રહ્યો છે એને વધારે ટેક્સ લાગે, પણ જો અગર વધારે માણસો ટેક્સ ભરવા માંડે, મારો કલેક્શન ભરવા માંડે તો એનો બેનિફિટ અમે પ્રજાને આપી શકીએ છીએ, ટેક્સ પેયરને આપી શકીએ છીએ, વધારે સારી સેવા દેશને આપી શકીએ। કેટલા એસોસિએશનને આજે આમંત્રણ આપવામાં છે અને બીજું હજી પણ આવા સેમિનારો કેવી રીતે આયોજન કરાવે? એવા 2-3 સેમિનાર હજી આયોજન થવાના છે। આજે લગભગ 15 એસોસિએશન બોલાવવાના। કચ્છની વાત કરીએ તો કચ્છના પોપ્યુલેશન પ્રમાણે કેટલા લોકો ટેક્સ ભરે છે? કચ્છમાં લગભગ 80 થી 90,000 લોકો ટેક્સ ભરતા હોય છે। કેટલા ટેક્સ નથી ભરતા હોય? ટકામાં કહીએ તો આપણે 3% માણસો ટેક્સ ભરતા હોય।